ભાવનગરના સિહોરના લેટરકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ। સિહોરના ચકચારી લેટરકાંડનો મુદ્દો પોલીસ સ્ટેશન પહોંચ્યો। પોલીસ તપાસની કરાઈ માંગ। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પર લેટરમાં અનેક અપશબ્દો ઉચ્ચારવામાં આવ્યા હોવાનું જણાવ્યું। ચારિત્ર્ય ભ્રષ્ટાચાર જેવા શબ્દો સહિતના મુદ્દે નામ વગરનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની કોશિશ કરવામાં આવી। ચતુરભાઈ રાઠોડ અને ઉમેશભાઈ મકવાણા દ્વારા સિહોર પોલીસમાં તપાસની માંગ કરવામાં આવી। ચતુરભાઈ રાઠોડ અને ઉમેશભાઈ મકવાણા દ્વારા સિહોર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। વિપુલ બલિયા, જી ન્યૂઝ, સિહોર। મારું નામ ઉમેશભાઈ મકવાણા, સિહોર નગરપાલિકા પૂર્વ પ્રમુખ। થોડા દિવસ પહેલાં તારીખ 22/2/2025ના રોજ સિહોર નગરપાલિકાના પ્રમુખ માટેની જે ચૂંટણી યોજાવાની હતી એના અનુસંધાન સિહોર શહેરની અંદર એક અજાણા શખ્સો દ્વારા એક લેટર વાયરલ કરવામાં આવેલ હતો અને એ લેટરની અંદર સિહોર નગરપાલિકાની અંદર જે લોકોએ પ્રમુખની દાવેદારી જે કરી હતી એવા લોકોને પ્રમુખ પદ ઉપર ન બેહવા દેવા માટે જે લોકોએ આ લેટર વાયરલ કરીને એક એમના ચારિત્ર ઉપર આવું ખૂબ જ ગંભીર બાબત કહેવાય એવું લખાણ લખી અને ચારિત્ર વિશે કોઈને ઠેસ પહોંચે એવી ભાષાની અંદર એવા શબ્દોનો ઉપયોગ કરીને અને ભ્રષ્ટાચારના નામનો અને ચારિત્ર વિરુદ્ધનો એક આ લેટર વાયરલ કરવામાં આવ્યો હતો। એના અનુસંધાન અમારા કોળી સમાજની અંદર પણ ઘણી સમાજની લાગણી દુભાણી હતી, કારણ કે રાજકારણ તો રાજકારણની રીતે હોય, પણ આ બાબતમાં કોઈની પર્સનલ મેટરને લઈ અને આવો લેટર વાયરલ કરવો એ કોઈ યોગ્ય વસ્તુ નથી। એના માટે 2 દિવસ પહેલાં જ અમે સિહોર શહેરના બધા જ આગેવાનો, જ્ઞાતિના આગેવાનો, પાર્ટીના આગેવાનો બધા જ ભેગા મળી અને સિહોર પોલીસ સ્ટેશન માટે જઈ અને અમે ત્યાં એફઆઈઆર પણ નોંધાવી છે, અરજી પણ આપી છે કે આની યોગ્ય તપાસ થાય, કારણ કે આ એકદમ પાયાવિહોણી વાત છે। કારણ કે જે અંદર જે મુદ્દા લખવામાં આવ્યા છે ભ્રષ્ટાચારના મુદ્દા, એ સમયની અંદર નગરપાલિકાની અંદર અમે સભ્ય પણ નહોતા। જે અંદર ગટરનું કૌભાંડ કરવામાં આવ્યું છે એવા બધા મુદ્દા જે ઉલ્લેખ કર્યા છે એ સમયની અંદર નગરપાલિકાની અંદર સભ્ય પણ નહોતા। એટલે જે કોઈ આ લેટર વાયરલ કર્યો છે એની પાસે પૂરી માહિતી પણ નથી કે કેટલે રકમની જે કંઈ ભ્રષ્ટાચાર હોય આ હોય એની પૂરેપૂરી માહિતી વગર જે એણે લેટર વાયરલ કર્યો છે, એટલે એની માટે અમે પોલીસ ફરિયાદ પણ કરી છે અને જે કોઈ ગુનેગારોને પોલીસ પકડીને સામે લાવશે એની ઉપર અમે માનહાનિનો દાવો પણ મૂકવાના છીએ। એટલે પોલીસ વહેલામાં વહેલી આની તપાસ કરે એવી અમારી સમસ્ત કોળી સમાજ અને પાર્ટીની પણ બધા જ આગેવાનોની અમારી માંગણી છે એવી। અને આને અનુસંધાન આમાં યોગ્ય તપાસ નહીં તો આગામી દિવસોની અંદર હજી પણ અમે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ અમે લેખિતમાં બધા જ સમાજના આગેવાનો ભેગા મળીને ત્યાં પણ રજૂઆત કરવા જવાના છીએ।